તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદ નોંધાયો છે। વહેલી સવારથી જ ભાણવડમાં ધોધમાર વરસાદ વરસ્યો। ભાણવડ સહિત આસપાસના પંથકમાં વરસાદ જોવા મળ્યો છે। તો ભાણવડમાં વરસાદ વરસ્યો છે। ભાણવડના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, અનેક જગ્યાએ વરસાદી પાણી ફરી વળેલા જોવા મળી રહ્યા છે। વરસાદની શરૂઆત રાજ્યમાં થઈ ગઈ છે। છેલ્લા ઘણા સમયથી લોકો રાહ જોઈને બેઠા હતા કે ક્યારે મેઘરાજા મહેરબાન થાય, ક્યારે વરસાદ વરસે। જો કે હવે રાજ્યમાં ચોમાસું બેસી ગયું છે। ગુજરાતના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કે રાજ્યમાં ચોમાસું બેસી ગયું છે અને વરસાદ વરસવાની શરૂઆત પણ થઈ ગઈ છે। ભાણવડ સહિત આસપાસના પંથકમાં વરસાદ જોવા મળ્યો છે। તો ભાણવડમાં વરસાદ વરસ્યો છે। ભાણવડના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, અનેક જગ્યાએ વરસાદી પાણી ફરી વળેલા જોવા મળી રહ્યા છે। વરસાદની શરૂઆત રાજ્યમાં થઈ ગઈ છે। છેલ્લા ઘણા સમયથી લોકો રાહ જોઈને બેઠા હતા કે ક્યારે મેઘરાજા મહેરબાન થાય, ક્યારે વરસાદ વરસે। જો કે હવે રાજ્યમાં ચોમાસું બેસી ગયું છે। ગુજરાતના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કે રાજ્યમાં ચોમાસું બેસી ગયું છે અને વરસાદ વરસવાની શરૂઆત પણ થઈ ગઈ છે।